નમસ્કાર મિત્રો, સરળ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે બંધારણનો એક સરસ મજાનો ટોપિક જોવાના છીએ જે તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ અગત્યનું રહેશે। આજે આપણે ભારતના બંધારણના સ્ત્રોત એટલે કે આપણે સોર્સિસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વાત કરીશું। આપણે ભારતનું બંધારણ બનાવતી વખતે અલગ અલગ ઘણા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો। લગભગ 60 જેટલા જે છે દેશોના બંધારણનો આપણે અભ્યાસ કર્યો છે। બંધારણ બનાવતી વખતે આપણને 2 વર્ષ 11 મહિના 18 દિવસનો ટાઈમ લાગ્યો છે। અને જો તમને ખબર હોય તો કમેન્ટ પણ કરી શકો કે ટોટલ ખર્ચો કેટલો થયો છે। તો આપણે આ પરિસ્થિતિમાં 60 જેટલા દેશોનો જ્યારે અભ્યાસ કર્યો છે તો એમાંથી અમુક દેશોના બંધારણમાંથી આપણે પ્રેરણા લીધી છે અને આપણા બંધારણની અંદર સ્વીકારી છે। તો ખાસ કરીને જો જોવા જઈએ તો ભારતના બંધારણની અંદર આપણે ટોટલ 11 જેટલા સંદર્ભોનો પ્રયોગ કર્યો છે, જેમાં સૌથી પહેલું અગત્યનું છે ભારત સરકાર અધિનિયમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, પછી છે બ્રિટન, અમેરિકા, કેનેડા, આયર્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન। તો આપણી પાસે 11 જેટલા સોર્સિસ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે। આપણે આ વિડીયોની અંદર દરેકે દરેક સોર્સને સમજીશું, એમાંથી કઈ બાબતો લીધી છે એ પણ સમજીશું અને સાથે સાથે એના આધારે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેથી કરીને આ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય કોઈ પણ પરીક્ષામાં તો તમને આવડે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ। હવે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજો ભારતમાં હતા તો એમણે અલગ અલગ કાયદાઓ દ્વારા ભારતની અંદર વહીવટી માળખું સુદૃઢ બનાવ્યું છે અને એમનો છેલ્લો કાયદો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ભારત સરકાર અધિનિયમ 1935। અને જ્યારે આપણને આઝાદી મળી છે ત્યારે પણ જે છે એ કાયદામાં લખવામાં આવ્યું હતું કે ભાઈ તમારો વહીવટ તમારા ભારત અને પાકિસ્તાન નામના જે ડોમિનિયન બનશે એમનો વહીવટ તમારે ભારત સરકાર અધિનિયમ 1935 સુધી કરવાનો, જ્યાં સુધી તમારું જે છે બંધારણ ના બને। અને એટલા માટે જ્યારે આપણે આપણું બંધારણ બનાવ્યું ત્યારે મોટાભાગની પ્રેરણા આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લીધી છે। એવું કહેવાય છે કે 70% બંધારણ આપણું 1935માંથી જ છે અને એમાં જે વહીવટી બાબતો છે એ વહીવટી બાબતોનું આખું માળખું આપણે જે છે બેઝિકલી બોરો માળખું છે એ 1935માંથી જ લીધેલું છે। તો હવે આપણે એક પછી એક જે છે બંધારણની ચર્ચા કરીએ, એના સ્ત્રોતની ચર્ચા કરીએ। તો સૌથી પહેલા આપણી પાસે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ભારત શાસન અધિનિયમ અથવા તો ભારત સરકાર અધિનિયમ 1935। હવે તમને બધાને ખબર હશે કે ભારત શાસન અધિનિયમમાં જ્યારે કાયદો લાવવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે છે કે ભારતની અંદર એક ફેડરેશન બનશે, દેશી રાજ્યો અને પ્રાંતોનું ભેગું થઈને એક ફેડરેશન બનશે। ફેડરેશન કહેવાય કોને? જેમ કે અમેરિકાની અંદર જ્યાં રાજ્યો ભેગા થાય છે અને પછી એક કેન્દ્રને અમુક સત્તા આપે છે તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર બને છે, તો એમ ભારતની અંદર પણ ડ્યુઅલ ગવર્મેન્ટ વાળી ફેડરેશન બનશે એવી વાત જે છે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં કરી। પણ ભારતના ફેડરેશનમાં 1935ના ફેડરેશન કરતાં થોડા ફરક છે। ફરક શું છે કે આપણે અમેરિકાની જેમ ફેડરેશન બનાવવાના બદલે આપણે યુનિયન ઓફ સ્ટેટ બનાવ્યું છે, જેમાં કેન્દ્રને મજબૂત બનાવવાના બદલે જે આપણે એકચ્યુઅલીમાં શું હોય કે ભાઈ અમેરિકાના બંધારણમાં જે છે રાજ્યો મજબૂત છે, પણ ભારતની અંદર આપણે જે છે આ સંઘીય માળખું અપનાવ્યું તો ખરા, પણ આપણે રાજ્યના બદલે કેન્દ્રને મજબૂત બનાવ્યા। એટલે કે આપણા સંઘીય માળખાની અંદર થોડાક ફીચર આપણે કેનેડામાંથી લીધા છે, અમેરિકાના બદલે કેનેડામાંથી લીધા છે। બ્રિટનમાં તો સંઘીય માળખું છે જ નહીં, તો 1935નું જે સંઘીય માળખું છે એ બરાબર છે, પણ એમાં ફેરફાર આપણે શું લીધા? કેનેડાની અંદર જે સશક્ત કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર છે એ સ્વીકાર્યું છે। પછી બીજું વસ્તુ છે કે ભાઈ રાજ્યપાલનું પદ ભારતના દરેક રાજ્યની અંદર રાજ્યપાલ રહે છે, તો ખરેખર જે છે 1935માં રાજ્યપાલ તો હતા જ, દરેક જે છે પ્રાંતમાં ગવર્નર હતા, પણ અહીંયા પણ આપણે થોડો ફેરફાર કર્યો છે। અહીંયા આપણે રાજ્યપાલનું ઇલેક્શન નથી કરાવતા, કેન્દ્ર દ્વારા નિયુક્તિ કરાવીએ છીએ। તો કેન્દ્ર દ્વારા જે છે રાજ્યપાલની પસંદગી કરવામાં આવે, આ પણ આપણે કેનેડા પાસેથી લીધું છે। તો રાજ્યપાલનું પદ તો છે જ, પણ એની અંદર શું ફેરફાર કર્યો આપણે? કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવશે, આ કેનેડામાંથી લીધું છે। પછી છે આપણી પાસે જ્યુડિશરી। તો આપણે જાણીએ જ છીએ કે જે ફેડરલ કોર્ટ બની, આ ફેડરલ કોર્ટ 1935ના કાયદા મુજબ જ બની। ફેડરલ કોર્ટનો મતલબ જ થાય કે કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદોનું સોલ્યુશન કરે। તો ભારતની અંદર આપણે જ્યુડિશરી તો અપનાવી છે, પણ જ્યુડિશરીની અંદર જે છે 3 અલગ અલગ કોન્સેપ્ટ છે। એક કોન્સેપ્ટ છે કે આપણી જે ન્યાયપાલિકા છે એને આપણે સ્વતંત્ર બનાવી, તો સ્વતંત્ર ન્યાયપાલિકાનો કોન્સેપ્ટ આપણે અમેરિકાથી લીધો છે। પણ બીજી તરફ આપણી ન્યાયપાલિકા જે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જે છે અને જે નીચલી અદાલતો છે બધી એકબીજા સાથે જોડાયેલી છે, તો એ ઇન્ટિગ્રેટેડ જે છે જ્યુડિશરી છે, બરાબર, સંકલિત ન્યાયપાલિકા એ બ્રિટનનો કોન્સેપ્ટ છે। અને સાથે સાથે ન્યાયપાલિકામાં આપણે દુનિયાની અંદરથી એક બીજો કોન્સેપ્ટ પણ લીધો છે કે જ્યાં આપણા રાષ્ટ્રપતિને આપણી ન્યાયપાલિકા સલાહ આપી શકે, જેને આપણે એડવાઇઝરી જ્યુડિક્શન બોલીએ છીએ, એ આપણે કેનેડા પાસેથી લીધું છે। તો જુઓ તમે, જ્યુડિશરી આપણે જે છે ભારત શાસન અધિનિયમમાંથી લીધી છે, સ્વતંત્ર ન્યાયપાલિકા અમેરિકા પાસેથી લીધી છે, સંકલિત ન્યાયપાલિકા બ્રિટન પાસેથી કોન્સેપ્ટ લીધો છે,
અને ન્યાયપાલિકાનું જે સલાહ અધિકાર ક્ષેત્ર છે કેનેડા પાસેથી લીધું છે. તો સ્પષ્ટ રીતે તમને જે પણ પૂછાય એ તમે લખી શકો. પછીની જો વાત કરીએ તો ભારતની અંદર પબ્લિક સર્વિસ કમિશન, તો તમને યાદ હશે લી કમિશન, 1926માં યુપીએસસીની સ્થાપના થઈ. આગળ જતાં આપણે 1935ના કાયદામાં નક્કી કર્યું કે કેન્દ્ર માટે જે છે યુપીએસસી, રાજ્ય માટે જે છે જે સ્ટેટ પીએસસી એટલે કે પ્રાંતોની સર્વિસ, અને જોડે 2 કે વધુ પ્રાંતોને ભેગી જે જરૂરિયાત હોય તો જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન પણ ઊભી કરી શકાય. તો જે પબ્લિક સર્વિસ કમિશન છે, જાહેર સેવા આયોગ છે, એ તો 1935માંથી જ લીધું છે આપણે. બીજી એક ખાસ બાબત કે ભાઈ ઇમરજન્સીની જે જોગવાઈઓ છે, કટોકટીની જોગવાઈઓ છે, એ પણ આપણે 1935માંથી લીધી છે. અને ત્યાર પછી જે છે જેટલી પણ વહીવટી માળખું છે, આ બધું વહીવટી માળખું જે છે એ પણ આપણે 1935ના કાયદામાંથી લીધું છે. એટલે એવું કહેવાય છે કે લગભગ 250 જેટલા અનુચ્છેદ સીધા કે ભાઈ થોડા પ્રભાવિત છે આનાથી, અને 2/3 ભાગ જે છે એ આખો ભારતના બંધારણમાં 1935માંથી જ લેવામાં આવ્યો છે. તો આપણે કઈ કઈ બાબતો 1935માંથી લીધી છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે બીજા સોર્સ તરફ જઈએ. બીજો સૌથી મહત્વનો સોર્સ કે જેણે આપણા ઉપર શાસન કર્યું એ બ્રિટન. તો બ્રિટનની જે છે ઘણી બધી વ્યવસ્થાઓ આપણે સ્વીકારી છે. જેમ કે સૌથી પહેલા તો આપણે સંસદીય પ્રણાલી સ્વીકારી છે, કે સંસદીય શાસન પ્રણાલી જે છે આપણી પાસે ઓપ્શન હતા કે આપણે સંસદ તરફ જઈએ કે આપણે પ્રમુખશાહી તરફ જઈએ. તો આપણે સંસદનો સ્વીકાર કર્યો છે. તો સંસદીય શાસન પ્રણાલી કે જેની અંદર સંસદની અંદર જેથી સરકાર બનશે અને સરકાર જે છે સંસદ પ્રત્યે જવાબદાર રહેશે, રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ મળશે, આખો કોન્સેપ્ટ જે છે આપણે બ્રિટનમાંથી લીધો છે. ત્યાર પછી આપણે કાયદાનું શાસન. કાયદાનું શાસનનો મતલબ કે કાયદા સમક્ષ બધા સમાન છે, જેને આપણે રૂલ ઓફ લો કહીએ છીએ. તો રૂલ ઓફ લોનો કોન્સેપ્ટ પણ જે છે, કાયદાના શાસનનો કોન્સેપ્ટ પણ આપણે બ્રિટનથી સ્વીકાર્યો છે. ઓબ્વિયસલી છે આપણે ઇક્વાલિટી બિફોર લોની વાત કરીએ છીએ, સાથે આપણે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો પણ લીધો છે. આ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે અમેરિકાના બંધારણમાંથી લીધો છે. પણ રૂલ ઓફ લો જે છે બેઝિકલી ક્યાંનો સિદ્ધાંત છે? બ્રિટનનો સિદ્ધાંત છે. એવી રીતે આપણી દેશની અંદર જે કાયદા બનાવવાની પ્રક્રિયા છે કે લોકસભા રાજ્યસભામાંથી કાયદો પસાર થશે, રાષ્ટ્રપતિ એને સહી કરશે એટલે કોઈ પણ બિલ જે છે એક્ટ બનશે. તો આ કાયદા બનાવવાની પ્રક્રિયા પણ બ્રિટનમાંથી લીધી છે. એવી જ રીતે આપણે જે છે સિંગલ સિટીઝનશીપ એટલે કે ભારતની અંદર જે છે રાજ્યોની અલગ અલગ નાગરિકતા નહીં હોય, આખા ભારતની એક જ સિટીઝનશીપ હશે અને ભારતની એકલી સિટીઝનશીપ હશે કોઈ વ્યક્તિ પાસે. જો તમે બીજા દેશની નાગરિકતા સ્વીકારો છો તો ભારતના નાગરિક નહીં રહો. તો આપણે એક વ્યક્તિ ફક્ત એક જ સિટીઝનશીપ સ્વીકારી શકે, આવો એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ જે છે આપણે બ્રિટનથી સ્વીકાર્યો છે. આપણે જે છે ઓપ્શન હતો આપણી પાસે ફેડરલ સિસ્ટમ બનતી વખતે કે રાજ્યની અને કેન્દ્રની બંને નાગરિકતા આપી શકીએ અમેરિકાની જેમ, પણ આપણે ડ્યુઅલ સિટીઝનશીપ નથી સ્વીકારી, આપણે સિંગલ સિટીઝનશીપ સ્વીકારી છે. આપણો પાડોશી દેશ જે છે ને પાકિસ્તાન, એની પાસે ડ્યુઅલ સિટીઝનશીપનો કોન્સેપ્ટ છે, પણ આપણે સિંગલ સિટીઝનશીપનો કોન્સેપ્ટ રાખ્યો છે જેથી આપણા દેશની એકતા અખંડિતતા જળવાઈ રહે. સાથે આપણી જે કેબિનેટ સિસ્ટમ છે કે જે સરકાર બને એમાં મંત્રીઓ હોય, આ મંત્રીઓ પાસે અલગ અલગ ખાતા હોય, તો પોર્ટફોલિયો સિસ્ટમ, કેબિનેટ સિસ્ટમ પણ આપણે બ્રિટન પાસેથી લીધી છે. એવી રીતે આપણી પાસે જે આર્ટિકલ 32 પ્રમાણે જે પ્રિરોગેટિવ રીટ્સ છે, રીટ બહાર પાડવાની સત્તા છે, 5 અલગ અલગ પ્રકારની રીટ, એ પણ આપણે બ્રિટન પાસેથી લીધી છે. સાથે જે છે આપણા સંસદની અંદર સંસદીય જે વિશેષ અધિકારો છે, આ સંસદીય જે વિશેષ અધિકાર જે છે એ પણ આપણે ક્યાંથી લીધા છે? એ પણ આપણે બ્રિટન પાસેથી લીધા છે. અને સાથે સાથે આપણી સંસદ જે છે એ દ્વિગૃહી રહેશે, કે લોકસભા રહેશે, રાજ્યસભા, આવી જે ડ્યુઅલ હાઉસનો કોન્સેપ્ટ છે, બાય કેમ્બ્રલિઝમનો કોન્સેપ્ટ છે, આ બાય કેમ્બ્રલિઝમનો કોન્સેપ્ટ પણ જે છે આપણે ક્યાંથી લીધો છે? એ પણ આપણે બ્રિટન પાસેથી લીધો છે. બીજી એક ખાસ બાબત કે આપણે આપણા દેશની અંદર રાષ્ટ્રપતિનું પદ ઊભું તો કર્યું છે, પણ આપણા દેશમાં રાષ્ટ્રપતિ પાસે એકચ્યુઅલીમાં સત્તા નથી. અને એટલા માટે જો રાષ્ટ્રપતિના પદની જો વાત કરીએ તો અમેરિકા પાસે જ લીધું છે આપણે, પણ એમની જે સત્તાની વાત કરીએ કે એમની સત્તા કોની સમકક્ષ છે? તો બ્રિટનના ક્રાઉનના સમકક્ષ છે, કે ભાઈ નામ માત્રની સત્તા છે, બરાબર, ડી જ્યુર સત્તા છે. અને એટલા માટે તમને પૂછે કે ભારતના રાષ્ટ્રપતિનો જે છે બરાબર શાસનની પાવરની બાબતમાં જો જોવા જઈએ તો કોની સમકક્ષ છે? તો એ બ્રિટનના ક્રાઉનના સમકક્ષ હોદ્દો એમને આપણે આપ્યો છે. બાકી ભારતમાં જે છે અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ ભારતમાં વડાપ્રધાન છે જે એકચ્યુઅલી સત્તા ભોગવે છે. તો આ થઈ ગયું બ્રિટન. પછી આપણે જઈએ છીએ યુએસના બંધારણ તરફ. યુએસનું બંધારણ જે છે એની શરૂઆતની જ વાત કરીએ તો આપણે સૌથી પહેલા તો ત્યાંથી આમુખ સ્વીકાર્યું છે. પ્રિએમ્બલથી જે બંધારણની શરૂઆત થાય એ પ્રિએમ્બલથી બંધારણની શરૂઆત જે છે એ આપણે અમેરિકામાંથી સ્વીકારી છે. અમેરિકામાંથી આપણે સ્વીકારી છે. સાથે સાથે જો વાત કરીએ તો આપણા દેશની અંદર જે સ્વતંત્ર ન્યાયપાલિકા છે, સ્વતંત્ર કોનાથી? કારોબારીથી. કારોબારીથી સ્વતંત્ર ન્યાયપાલિકા જે છે એ પણ આપણે અહીંયા સ્વીકારી છે. તો નિષ્પક્ષ જે છે ન્યાયપાલિકાની વાત કરી. પછી આપણા દેશમાં જે જ્યુડિશિયલ રિવ્યુનો જે કોન્સેપ્ટ છે કે ભાઈ કોઈ પણ કાયદો બને તો ન્યાયપાલિકાની તપાસ કરે,
એ કાયદો યોગ્ય છે, બંધારણ મુજબ બન્યો છે, યોગ્ય સત્તાથી બન્યો છે, નાગરિકના મૂળભૂત અધિકારને નુકસાન તો નથી કરતો ને, આ બધી બાબતો જે છે કોર્ટ તપાસી શકે એ જ્યુડિશિયલ રિવ્યુનો કોન્સેપ્ટ પણ અહીંયાથી લીધો છે. આપણે દેશમાં જેમ રાષ્ટ્રપતિનું પદ લીધું તો એને જે છે હટાવવાની પ્રક્રિયા, રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા જે છે, મહાભિયોગની પ્રક્રિયા પણ આપણે અમેરિકા પાસે લીધી છે. ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ, એ પણ આપણે અમેરિકાના બિલ ઓફ રાઇટમાંથી લીધા છે. એવી રીતે જોવા જઈએ કે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની જે છે નિમણૂકની પ્રક્રિયા છે, એમને રિમૂવલની પ્રક્રિયા છે, એમને હટાવવાની પ્રક્રિયા, સંસદમાંથી ખાસ બિલ પાસ કરવું પડે, એટલે આખી પદ્ધતિ પાસ કરવી પડે. તો એવી રીતે જેમ રાષ્ટ્રપતિનું ઇમ્પીચમેન્ટ છે, એમને હટાવવાની પ્રક્રિયા છે, તેવી રીતે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જે છે જજને હટાવવાની પણ અલગ પ્રક્રિયા છે, એ પણ આપણે અમેરિકા પાસે લીધી છે. તો અમેરિકા પાસેથી આપણે આટલી બધી વસ્તુ લીધી છે. સાથે સાથે અમેરિકાની જેમ આપણા રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખોના વડા છે, સેનાની ત્રણેય પાંખોના વડા, ઇમરજન્સી પાવર પણ આપણા રાષ્ટ્રપતિ પાસે છે. એ બધું અમેરિકાની જેમ આપણે રાષ્ટ્રપતિને સત્તા આપેલી છે. હવે વાત કરીએ આપણે કેનેડાના બંધારણની. તો કેનેડામાં તો આપણે જોઈ લીધું કે આપણે જે સમવાય તંત્ર 1935ના એક્ટમાંથી લીધું, એમાં સશક્ત કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર, કે આપણા સમવાય તંત્રમાં, આપણા ફેડરલ સિસ્ટમમાં આપણે કેન્દ્રને વધુ મજબૂત બનાવ્યું છે, કેન્દ્રને વધુ શક્તિ આપી છે. તો સશક્ત કેન્દ્ર સાથેનું સમવાય તંત્ર, ફેડરેશન વિથ સ્ટ્રોંગ સેન્ટર, આપણે કેનેડા પાસે લીધું છે. આપણે જે છે, જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા જે છે બંધારણમાં 3 લિસ્ટ છે, યુનિયન લિસ્ટ છે, સ્ટેટ લિસ્ટ છે અને કોન્કરન્ટ લિસ્ટ છે. હવે આ ત્રણેય લિસ્ટમાં કોઈ પણ જે છે બાબત ના લખેલી હોય તો એના ઉપર કાયદા બનાવવાનું જે રેજ્યુડિયર પાવર છે અથવા તો અવશિષ્ટ સત્તા છે, એ અવશિષ્ટ સત્તા કોની પાસે છે? અમેરિકામાં એ સત્તા રાજ્ય પાસે છે, ઓસ્ટ્રેલિયામાં રાજ્ય પાસે છે, પરંતુ કેનેડાની અંદર જે છે કેન્દ્ર પાસે છે, અને ભારતમાં પણ આપણે જે છે કેન્દ્ર પાસે આ સત્તા આપી છે. તો એટલા માટે કહેવાય છે કે જે રેજ્યુડિયરી પાવર જે છે કેન્દ્ર પાસે રહેશે, આવી આપણે કેનેડા પાસેથી સ્વીકાર્યું છે. સાથે સાથે વાત કરીએ કે ભારતની અંદર જે છે, જે ગવર્નર હોય છે, એમની જે પસંદગી થાય છે કેન્દ્ર દ્વારા થાય છે, ગવર્નરની કોઈ ચૂંટણી થતી નથી. તો આ બાબત પણ આપણે ભારતની અંદર કેનેડા પાસેથી સ્વીકારી છે. અને સાથે આપણે એ પણ વાત કરી કે જે એડવાઇઝરી જ્યુડિક્શન છે, કે આપણી ન્યાયપાલિકા આપણા રાષ્ટ્રપતિને સલાહ આપી શકે આર્ટિકલ 143 અંતર્ગત, તો એ પણ બાબત આપણે કેનેડા પાસેથી સ્વીકારી છે. તો આ થઈ ગયું કેનેડા. હવે આપણે આગળ વધીએ છીએ. આપણે વાત કરીશું આયર્લેન્ડના બંધારણની. આયર્લેન્ડનું જે બંધારણ છે એ સ્પેનિશ બંધારણથી પ્રભાવિત છે. તો આયર્લેન્ડના બંધારણમાંથી આપણે 3 બાબતો સ્વીકારી છે. કેટલી બાબતો? 3 બાબતો. ધ્યાન આપજો ખાસ. સૌથી પહેલું તો છે કે આપણા ભારતના બંધારણમાં ભાગ નંબર 4માં જે ડીપીએસપી છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એ આપણે જે છે કેનેડા પાસેથી નહીં પરંતુ આયર્લેન્ડ પાસેથી લીધું છે. બીજી વાત કરીએ કે ભારતની અંદર જે રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા જે 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, કલા, સાહિત્ય, વિજ્ઞાન આવા ક્ષેત્રોમાંથી, એ પણ જે છે આપણે કેનેડા પાસેથી નહીં પરંતુ આયર્લેન્ડ પાસેથી લીધું છે. અને ત્રીજી બાબત છે ખાસ, આપણા દેશની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી. હવે આપણે જોયું હમણાં કે રાષ્ટ્રપતિનું પદ જે છે એ તો આપણે અમેરિકા પાસે જ લીધું છે. એમની સત્તાઓ જે છે ક્યાંક ને ક્યાંક જે છે બ્રિટનના ક્રાઉનના સમકક્ષ છે, પણ એમની જે ચૂંટણીની પ્રક્રિયા છે આપણે આયર્લેન્ડ પાસેથી લીધી છે. હવે આપણે આવીશું વેઇમર બંધારણ એટલે કે જર્મનીના બંધારણમાં. જર્મનીના બંધારણમાંથી આપણે એક ખાસ બાબત લીધી છે. અહીંયા ઘણા લોકો ભૂલ કરે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે મૂળભૂત અધિકાર જે છે, ઇમરજન્સીને જે છે ઇમરજન્સી પ્રોવિઝન એ જર્મની લખ્યું હોય તો ખોટું છે. ઇમરજન્સીની જોગવાઈઓ તો 1935ના એક્ટમાં હતી, પણ ઇમરજન્સી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારને મોકૂફ રાખી શકાય, જેમ કે નેશનલ ઇમરજન્સી લાગે ત્યારે આપણા અધિકારને રોકી શકાય. તો એવી બાબત આપણે એકચ્યુઅલીમાં જર્મની પાસેથી લીધી છે. તો જર્મનીના બંધારણમાંથી શું લીધું છે? કટોકટી દરમિયાન અમુક મૂળભૂત અધિકારની મોકૂફી રાખી શકાય, અમુક અધિકારો જે છે સસ્પેન્ડ રાખી શકાય, એની વાત કરી છે. હવે આપણે વાત કરીશું સોવિયત યુનિયનની, એટલે કે પૂર્વ સોવિયત સંઘ, જે હાલમાં રશિયા તરીકે ઓળખાય છે. હવે જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે રશિયા પાસેથી આપણે આપણા આમુખની અંદર અલગ અલગ પ્રકારના ન્યાયની વાત કરી હતી. જે રશિયન ક્રાંતિ, જે બોલ્શેવિક ક્રાંતિ જે 1917માં થઈ, એમાંથી આપણે 3 પ્રકારના ન્યાય સ્વીકાર્યા હતા: સામાજિક, આર્થિક અને રાજકીય, એટલે કે જસ્ટિસ, બરાબર, સોશિયો ઇકોનોમિક અને પોલિટિકલ. આ 3 જે છે અધિકારોની વાત કરી હતી પ્રિએમ્બલમાં, આ ન્યાયની વાત કરી હતી. પણ જ્યારે આપણે બંધારણમાં સુધારો કર્યો, 42મો સુધારો, તો 42મા સુધારામાં આપણે જ્યારે ભાગ નંબર 4A આર્ટિકલ 51A ની અંદર 10 ફરજો એડ કરી. આ મૂળભૂત ફરજો જે છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ, એ પણ આપણે યુએસએસઆર પાસેથી લાયા. અને પાછળથી આપણે 86મા સુધારાની અંદર એક નવી ફરજ એડ કરી, એટલે કે 11 ફરજો છે આપણી પાસે. તો મૂળભૂત ફરજો આપણે ક્યાંથી લીધી? તો મૂળભૂત ફરજો જે છે પાછળથી આપણે આ સોવિયત સંઘમાંથી લીધી છે, જે હાલમાં યુએસએસઆર રશિયા જે છે, બરાબર, પહેલાનું યુએસએસઆર હવે રશિયા છે.
તો આની પાસેથી આ બે બાબતો લીધી છે. હવે વાત કરીશું આપણે ફ્રેન્ચ બંધારણમાંથી. ફ્રેન્ચ બંધારણમાંથી આપણે શું લીધું છે? સૌથી પહેલા તો આપણે જે રિપબ્લિક અને જે લિબર્ટીના આઈડિયા છે, બેઝિકલી ગણતંત્રનો જે કોન્સેપ્ટ છે. રિપબ્લિકનો મતલબ શું થાય કે દેશના દરેક પદ ઉપર આપણા દેશના નાગરિકોની પહોંચ. આપણો રાષ્ટ્રપતિ પણ આપણા લોકો દ્વારા ચૂંટાય, આપણા દરેક પદ ઉપર લોકો બેસી શકે. તો આ ગણતંત્ર જે કહીએ છીએ આપણે, રિપબ્લિક કહીએ છીએ, તો રિપબ્લિકનો કોન્સેપ્ટ આપણે ફ્રેન્ચથી સ્વીકાર્યો છે, ફ્રાન્સથી સ્વીકાર્યો છે. બાકી આપણા લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટીના જે આઈડિયા છે, એકચ્યુઅલીમાં આપણે પ્રિએમ્બલની અંદર બધું જ લખ્યું છે, આપણા આમુખની અંદર લખ્યું છે. તો સ્વતંત્રતા, સમાનતા અને જે બંધુતાના ખ્યાલો છે એ આપણે ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી લીધા છે, ફ્રેન્ચ ક્રાંતિમાંથી લીધા છે. તો ફ્રેન્ચ ક્રાંતિમાંથી આપણે આ બધી વસ્તુ લીધી છે. હવે વાત કરીશું આપણે સાઉથ આફ્રિકાના બંધારણની, દક્ષિણ આફ્રિકાના બંધારણની. તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી આપણે બે બાબતો લીધી છે. એક ખાસ બાબત કે આપણા ભારતના બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા, જે ભાગ નંબર 20માં આપણે જે છે આર્ટિકલ 368 અંતર્ગત મૂક્યું છે, જેમાં સાદી બહુમતીથી સુધારા તો સંસદ આમ જ પણ કરી શકે છે. 368માં બે રીતો છે. વિશિષ્ટ બહુમતીથી સંસદ સુધારા કરી શકે ને સાથે સાથે વિશિષ્ટ બહુમતી સંસદ અને પ્લસ 50%થી પણ વધારે રાજ્યોની મંજૂરી જોઈએ. તો આ 368 વાળા જે સુધારા છે આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધા છે. અને સાથે સાથે આપણી રાજ્યસભાની અંદર જે ચૂંટણી થાય છે, જે વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે, એટલે કે રાજ્યસભાના સભ્યોની જે ચૂંટણીની પ્રક્રિયા છે એ આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. પછી વાત કરીશું જાપાનના બંધારણ. હવે જાપાનનું બંધારણ જે છે એમાંથી આપણે શું લીધું છે? એ લીધું છે આપણે અનુચ્છેદ 21ની અંદર પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોનો કોન્સેપ્ટ, કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા. એટલે કે આપણા દેશમાં કાયદો બનશે, એ લાગુ થશે અને પછી જો એમાં ભૂલ હશે તો કોર્ટમાં જશે. એટલા માટે આપણે બધું કાયદો જે સંસદ બનાવે એને આપણે માનવાનું અને એ મુજબ દેશ ચાલે. બીજો એક કોન્સેપ્ટ હોય છે અમેરિકાનો, જેને ડ્યુ પ્રોસેસ ઓફ લો કહેવાય છે, કાયદાની ઉચિત પ્રક્રિયા કહેવાય છે, જેને આપણે બંધારણમાં સ્વીકાર્યો નથી, પણ પાછળથી સુપ્રીમ કોર્ટ એ કોન્સેપ્ટ પણ અપનાવે છે. પણ તમને પૂછાય કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયા, તો આર્ટિકલ 21માં લખ્યું છે કે તમને 21નું રક્ષણ ત્યાં સુધી મળતું રહેશે જ્યાં સુધી કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા ના હોય. અને એટલા માટે સંસદના કાયદા દ્વારા તમારા અધિકારને ક્યાંક ને ક્યાંક રોકી શકાય. બરાબર, એવી વાત અહીંયા આર્ટિકલ 21માં કરેલી છે. અને છેલ્લે આપણે વાત કરીશું ઓસ્ટ્રેલિયાના બંધારણની. ઓસ્ટ્રેલિયાનું બંધારણ શું કહે છે કે ભાઈ સૌથી પહેલા તો જે લોકસભા અને રાજ્યસભાની જે સંયુક્ત બેઠક થાય છે એ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધી છે. એવી રીતે આપણે આર્ટિકલ 19માં વ્યાપાર વાણિજ્ય કરવાની જે છૂટ આપેલી છે એ પણ આપણે આર્ટિકલ 19માં લીધી છે. અને સાથે સાથે જે આમુખની જે ભાષા છે, ધ્યાન આપજો, ભાષા, આમુખ તો આપણે અમેરિકામાંથી લીધું છે, પણ જે આમુખની અંદર જે ભાષાનો પ્રયોગ થયો છે, ભાષા આપણે જે છે એકચ્યુઅલીમાં ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધી છે. અને છેલ્લે જે સહવર્તી યાદી છે, જેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા બનાવી શકે, આ સહવર્તી યાદીનો કોન્સેપ્ટ પણ આપણે ઓસ્ટ્રેલિયા પાસે સ્વીકાર્યો છે. આમ તો આ કોન્સેપ્ટ જે છે આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં પણ હતો, પણ એને એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયાની જેમ જે સ્વીકાર્યો છે આપણે, અને એટલા માટે આપણે અહીંયા જે સહવર્તીનો કોન્સેપ્ટ છે એ ઓસ્ટ્રેલિયા પાસેથી સ્વીકાર્યો છે. તો આપણે 11 કોન્સેપ્ટની ચર્ચા કરી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની પણ ચર્ચા કરી, બ્રિટનની ચર્ચા કરી, ઓસ્ટ્રેલિયાની અમેરિકાની ચર્ચા કરી, કેનેડાની ચર્ચા કરી છે, બરાબર, રશિયાની ચર્ચા કરી, જર્મનીની ચર્ચા કરી, આયર્લેન્ડની ચર્ચા કરી, ફ્રાન્સ છે, બરાબર. એવી રીતે આપણે અહીંયા સાઉથ આફ્રિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા 11 કોન્સેપ્ટની વાત કરી. હવે થોડા પ્રશ્ન ચેક કરીએ. જુઓ પ્રશ્ન કેવી રીતે પૂછાય કે એક નાગરિકત્વ કેનેડાથી લીધું છે, બંધારણનું આમુખ યુકેથી લીધું છે, પ્રજાસત્તાકની વિભાવના ફ્રાન્સમાંથી અને કટોકટી દરમિયાન મૂળભૂત હકોને સ્થગિત રશિયામાંથી. તો જુઓ અહીંયા શું આવશે કે સિંગલ સિટીઝનશીપ કેનેડા નહીં આવે, યુકે આવશે. આમુખ જે છે એ શું આવશે? આમુખની અંદર જે છે અમેરિકા આવશે, યુએસએ આવશે, એટલે આ પણ ખોટું છે. પ્રજાસત્તાકની વિભાવના ફ્રેન્ચમાંથી એટલે ફ્રાન્સમાંથી લીધી, સાચું આવશે. કટોકટી દરમિયાન મૂળભૂત હક હોય, અહીંયા જર્મની આવશે, એટલે કે રશિયા નહીં આવે. તો સાચું શું છે? સાચું છે ઓપ્શન નંબર સી, પ્રજાસત્તાકની વિભાવના ફ્રાન્સમાંથી લેવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ભારતના બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? તો અહીંયા તમે જાણો છો કે સંસદીય સ્વરૂપ જે છે બ્રિટનમાંથી લીધું છે, રૂલ ઓફ લો જે છે એ પણ બ્રિટનમાંથી લીધું છે, સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના જે સિદ્ધાંતો છે એ ફ્રાન્સમાંથી લીધા છે, એટલે અહીંયા નહીં આવે. પછી અધ્યક્ષનો હોદ્દો ને તેમની ભૂમિકા, અધ્યક્ષ એટલે કોણ? આપણે આખી સંસદીય પ્રણાલી સ્વીકારી છે, તો સંસદમાં જે પણ હોય, સ્પીકર છે, ડેપ્યુટી સ્પીકર, આ બધા જ કોન્સેપ્ટ આપણે અહીંયાથી લીધા છે. બીજી એક ખાસ બાબત, અમેરિકાની અંદરથી આપણે એક વસ્તુ એ પણ લીધી છે કે આપણા દેશની અંદર જે ઉપરાષ્ટ્રપતિ હોય છે, આ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન બની જાય છે. તો અમેરિકાની અંદર પણ જે ઉપરાષ્ટ્રપતિ બને એ ત્યાંની ઉપલું ગૃહ એટલે કે સેનેટના અધ્યક્ષ બની જાય છે. તો
તો આ કોન્સેપ્ટ પણ આપણે અમેરિકા પાસેથી સ્વીકાર્યો છે. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર જે આવશે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા બ્રિટનમાંથી નહીં પરંતુ ફ્રાન્સમાંથી લીધા છે. પછીનો એક સરસ મજાનો ક્વેશ્ચન, આ શું કહે છે કે અહીંયા કયા રાષ્ટ્રથી પ્રેરિત છે? રાષ્ટ્રના નામ આપેલા છે કે ભાઈ સંસદીય સરકાર, કાયદાનું શાસન, કેબિનેટ સિસ્ટમ, વિશેષ અધિકાર, સંસદીય વિશેષ અધિકાર, આ બધું બ્રિટનથી પ્રેરિત છે. તો આપણે જાણીએ જ છીએ આ બધું બ્રિટનથી પ્રેરિત છે. પછી રાષ્ટ્રપતિ પર મહાઆરોપ હોય, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના કાર્ય હોય, ઉચ્ચતમ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરવા હોય, મૂળભૂત અધિકારો હોય, ન્યાયિક જે છે પુનઃ વિચારણા છે એટલે કે આને જ્યુડિશિયલ રિવ્યુ કહીએ, ન્યાયપાલિકાની સ્વતંત્રતા છે, ભારતના સંવિધાનનું આમુખ છે, એ બધું અમેરિકાથી પ્રેરિત છે. તો આ પણ સાચું છે. એટલે અહીંયા આપેલા જે છે બંને બે વિધાનો સાચા આવશે. તો આવા ક્વેશ્ચન પૂછાય આમાંથી. પછીનો ક્વેશ્ચન છે કે અહીંયા કઈ જોડ જે છે યોગ્ય નથી જોડાઈ. તો આની હમણાં ચર્ચા કરી છે. સેમ એવો જ ક્વેશ્ચન છે કે ભાઈ સિંગલ સિટીઝન છે જે છે યુકે છે, તો આ સાચું આવશે. સરકારનું જે સંઘીય બંધારણ છે, પછી મૂળભૂત ફરજો જે કેનેડામાંથી લેવામાં આવી છે, ના, મૂળભૂત ફરજો આપણે જે છે રશિયામાંથી લીધી છે. અને અહીંયા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડમાંથી લીધા છે. હવે અહીંયા તમને થોડી કન્ફ્યુઝન થાય કે સરકારનું સંઘીય બંધારણ જે છે ક્યાંથી લીધું છે. તો ધ્યાન આપજો કે સંઘીય માળખામાં સૌથી અગત્યનો દેશ છે અમેરિકા. આપણે સંઘીય માળખું સ્વીકાર્યું ખરું, આપણે અમેરિકા જેવું નથી સ્વીકાર્યું, આપણે કેનેડા જેવું સ્વીકાર્યું છે. પણ અહીંયા જે છે એવું ક્યાંય જે છે લખ્યું નથી કે આપણે ભારતે કયું સ્વીકાર્યું છે. એટલે અહીંયા થોડી કન્ફ્યુઝન થવાની સંભાવના છે. તો અહીંયા મૂળભૂત ફરજો ચોખ્ખું દેખાય છે રશિયા આવશે, બરાબર. પછીની વાત કરીએ, છેલ્લો ક્વેશ્ચન છે આપણો. અહીંયા લખ્યું છે મૂળભૂત ફરજો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન, બંધારણની સર્વોચ્ચતા, બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય અને બંધારણીય સુધારા. અને બીજી તરફ અમેરિકા, પૂર્વ સોવિયત સંઘ, કેનેડા અને દક્ષિણ આફ્રિકા લખ્યું છે. તો સીધી વસ્તુ છે બંધારણીય સુધારાની જે પ્રક્રિયા છે આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે. તો આપણે ડી સાથે જે છે 4 આવવું જોઈએ. તો ડી સાથે 4 અહીંયા જ છે, બીજી કોઈ જગ્યાએ નથી. અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. તો આ આપણો જવાબ છે. તો શું લખ્યું છે? મૂળભૂત ફરજો જે પૂર્વ સોવિયત સંઘમાંથી આપણે સ્વીકાર્યું છે, બરાબર. પછી જે છે કેન્દ્ર રાજ્ય વચ્ચેનું જે શક્તિ વિભાજન છે, એટલે આપણું સંઘીય માળખું જે છે એ ક્યાંક ને ક્યાંક કેનેડાથી જે છે પરિચિત છે, તો કેનેડામાંથી લીધું છે. અને બંધારણની સર્વોચ્ચતા, બંધારણ જે છે સૌથી ઉપર રહેશે, જ્યાં બીજી તરફ ન્યાયપાલિકા રહેશે. તો આવી સ્વતંત્ર ન્યાયપાલિકાનો જે કોન્સેપ્ટ છે, બંધારણની સર્વોચ્ચતાનો જે કોન્સેપ્ટ છે, એ એકચ્યુઅલી અમેરિકાનો કોન્સેપ્ટ છે. તો આપણે બંધારણને સર્વોચ્ચ માનીએ છીએ, પાર્લામેન્ટને નહીં. પાર્લામેન્ટને સર્વોચ્ચ કોણ માને છે? બ્રિટન માને છે, આપણે નથી માનતા. તો ક્લિયર છે? તો આની અંદર આવશે આન્સર ઓપ્શન નંબર બી. તો આ એક સરસ મજાનો ટોપિક આપણે જોયો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ડાઉનલોડ કરી એની અંદર પણ તમને ઘણી બધી પીડીએફ, ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.